ચલમેલા એવું થાય છે, એનું કારણ છે ભાઈ શ્રદ્ધા તો એની જ છે, અગરબત્તી એની છે, ભોવો એનો છે, માતા એની છે. તો માતાના ઓછા આશીર્વાદ ને પેલા વધારે એવું તો છે નહીં, બધાને હરખા જ આવે છે ભાઈ. પણ વ્યાયામ છે મોની માતા બોલું લ્યા, પણ મન છે ને એ મનની ભૂલ છે. મન કે માળવે જવું છે અને પગ કે મોરલ બાજુ જવું છે ભાઈ. એટલે ભરવા ખાતર રવિવાર ભરશો જ નહીં મને. પણ સાહેબ ઘરથી નીકળો ને એમ કહો કે નામ મોરલ ની સધીન મળવા જવું છે, અને ઘરથી જેવી ગાડી સેલ મારો ઘરથી નીકળો જો ભેડી ભેડી રહીને મોરલ ઉભી ના લાવ દુનિયામાં તેવું નહીં બોલ્યું ભાઈ. બસ ઘરથી નીકળો રાતના 3 વાગે નીકળો અને રસ્તામાં ભેટારો થાય તું મોનવાનું દુનિયામાં દેવ છું સ્વભાવ વાળો. અને મોણા છે રાતે 2 વાગે કદાચ મારો ભો ગાડી લઈને નીકળે અને એક ભાઈ છે હું બેઠા જ છે, કથી ઢીજ મારે ભોજી આપણને રસ્તામાં મળે તો માતા ખરી તને મારા રમેલ માંથી ધૂણીને આવવાનું છું ને એને આવવાનું છું. એ હોટલ ઉપર ચા પીવા ઉભા રહે ને અમે ઉભા રહે એટલે 2 વાગે મળી માતા તો કે ભુવાજી હાચા હાચા નતા માતા હાચી. ઘરથી ભુવાજી હેડા તો નક્કી કરીને હેડા હતા ભુવાજી રસ્તામાં મળે તો માતા ખરી કે ભાઈ. અરે હું માતા શું લ્યા, અને મારા દેવની જૂની હેલ છે કે વિશ્વામિલ લ્યો. વિશ્વામિલ છો તો પથ્થરમાં ભગવાન છે ભાઈ. વિશ્વામિલ જો પથ્થરમાં ભગવાન છે, જે ડોક્ટર સુધી પણ જે ડોક્ટર ના કરીએ કે એવું હું માતા કરી બતાવું છું અને કર્યું છે. કે જગતને મારે પુરાવા આપવાની જરૂર નહીં, હું આખો દિવસ એ ખૂણામાં બેસી જાય તને પુરાવા જ જોવા મળશે, બીજું જોવા નહીં મળે પણ પુરાવા મળશે. આવું હું માતા કુશું લ્યા. એટલે શ્રદ્ધા રાખો તમારા ઘરે એ નહીં મારા જેવી માતાઓ છે. ફરક એટલો છે કે પેલી ઊંઘેલી છે ને જાગતી છે. જાગતી એટલા માટે છે કે મારો ભો રાત પડે ને 2 વાગે આવો ખાટલો પાછળ ગોદડું નોખે ને પૂછે કે તમે ઢાટ ના લાગતી ને કે ગોદડું વાલું બીજું, એટલે હું દેવ જાગતું હતું. અને પેલા મહેમાન આવવાની તૈયારી થાય તને હટાટ નેકો તણે ને કે 4 જણા આવશે તમને ચા પાણી રોટલા કરાવો પછી સેલ મારો ગાડી બહેરું તણ પહેલેથી કે જેટલા મહેમાન આવે કે કે હા દાના રોટલા કોણ બનાવશે ભાઈ. દાના રોટલા કોણ બનાવશે? તમે તો લઈને આવો છો આખું દાડું મહેમાન, પાછો તમે પૂછશો એ કેમ કહી દે તો ખાઈને આવે છે ગોમનોમ આવે છે અને એડવાન્સ પૂછે પાછું કે જમીન આવશો જમવાનું બનાવવું સ્વભાવ વાળું. રોટલાના ટાઈમ નીકળ્યા તો પૂછે પબ્લિક. તો બસ એટલે જ ફરક છે લ્યા જાગતી નું ગાયલી. એક દુનિયાનું મોણા ફરતું ફરતું આવે ને એને ગળે પડીને આમ તો કે ના તું ગાધાવાળું ના જાતું તું અહીંયા હું માતા જાગતી છું. અને એને એમ પૂછો જમીન આયા જમવાનું બાકી છે, જમીન આયા પૂછ્યું એટલે અહીંયા હું ઊંઘાઈ લીધું સ્વભાવ વાળું. પણ ના તમે જમીન આયા છો, ના ના થોડું ખાવું જ પડશે, તે હું 24 કલાક જાગતી છું. જબરદસ્તી બાવડું પકડીને બેહાડજો ના ના ચા પીવી જ પડશે, એ હું 24 કલાક જાગતી છું. આ કુંવરજી હવે ગયા મહિને ફઈ આયા હતા તને 500 ચાલ્યા હતા તો ફેર આયા મહિનો સ્વભાવ વાળું. એટલે ભાઈ બિચારી કોમથી આવ્યું એક હારું મારું ભાઈ છે પેટ બળ્યું હોય કે જોતા ઉતાણે ભાઈ 50 રૂપિયા આલશે. એટલે પેલો ધણી કે ધણી નું તો હેડે નહીં, કારણ કે હું આલ્યું કે 50 રૂપિયા કે ચમ થોડા કાલવા તા તો કે ગયા મહિને તમારા બુન આયા હતા આખો દાડો શું હોય કે એવું છે ભાઈ. એ હું દેવ 10 ટકા પાછું હેડું છું
મહિનામાં 5 વખત બીમાર થો તો એક વખત ડોક્ટર પાસે એટલે 1000 રૂપિયા, અને થોડાક સિટીમાં રહેતા તો 1000 મહિનો પડે, 5000 પાકા. તો 5 વખત બીમાર થયો તો 5 વખત 5,000 રૂપિયા આપવા પડે, અને ગામડામાં રહેતા હોય તો 1000 5 વખત આપવા પડે. જેમ ડોક્ટરના કિસ્મતની અંદર જે તમારા ઇન્જેક્શન આપીને પૈસો લખાયેલો છે, એમ તમારી ફઈ, તમારી કુંવાસી, તમારી બેન દીકરીના કિસ્મતમાં તમારો રૂપિયો લખાયેલો છે. એ આલો સાહેબ કોઈ દિવસ જિંદગીમાં દુઃખ નહીં આવે. સ્વભાવવાળું શેન ભો કોતરાને કઈક શીરો ખવડાવો, મોણન ખાવા નહીં. અડધા ઘણા ભાઈઓ બેઠા બેઠા વિચાર કરતા હશે, કારણ ભો જબરો છે, કૂતરાને શીરો ખવડાવે. હું તો મોનસૂન ખાવાનો નહીં. ગાયો બધી જગ્યા પડી ખાઈ લે છે. ભૂકું તરનું મળી જશે, લીલું મળી જશે, પણ કૂતરું છે એને 4 વગર રોટલો નથી મળતો. સ્વભાવવાળો ઉપરથી રોટલા માટે તરસતું હોય, રોટલો આલવાનો, ધોકો લેવાનો ભેળો. રોટલો આલી પછી ધોકો લે હાથો. આ બધા બેઠા એમાં 80% એવું છે ભાઈ, 80% એવું છે. કૂતરાનો રોટલો આલે પછી ધોકો હાથમાં પેલો પકડાય. હવે ખાઈ ગયો છે, હવે હું છે કે સાહેબ જાદુ કેતી નહીં દુનિયામાં દેવ શું. 4 ઓગળથી તો કૂતરાનું પેટ નથી ભરાતું. અને આપો તમે 2 રોટલા બનાવીને કૂતરાને ધાપીને આલો સાહેબ, ઉભો નહીં રહે યાર. પણ પેલા 4 ઓગળ આલે એટલે એને ભૂખ અડધી હોય, ઊંડું હોય. આપણે લગ્નમાં જમણવારમાં ગયા હોય અને મીઠાઈનું 1 પીસ આપે એટલે એમ કે ના 2 મૂકો ને. તો જેમ તમને 2 લેવાની આદત છે, એમ કૂતરાને અહીંયા 1 રોટલો ખાવાની આદત છે ભાઈ. એટલે ભૂખ્યું હોય એટલે ઊભું રહે છે. અને એને ધરપાડો સાહેબ, જિંદગીમાં કોઈ દિવસ દુઃખ નહીં આવે. આવું હું સઠી કહું છું ભાઈ. બંધ થઈ ગયું. દેવ બોલું ભાઈ રાધનપુર થી આવ્યા છો. બીજું કોણ આવ્યું? મારે સ્વભાવવાળું શું મોંઘું આવ્યા? શું કરો છો? સેટ થાય ખરું, નોકરી છૂટી જાય, સક્સેસ કે સ્વભાવવાળું વેળાએ હું શેન હોવાની સધી બોલતી છું, કુંભારાની માતા બોલતી છું. મા બાપ મરી ગયા, પરિવારમાં કોઈ છે નહીં, અને 3 વાર હગું છે, 3 વાર તૂટી ગયું. આવો મારા સધીનો રોગ કે છે લે ભાઈ. આવું હું માતા કહું છું. અને છેલ્લી ફેર મોણા હગે હાથે લઈ ગયો ને હગે હાથે મૂકી ગયો. અમારા સઢીના ભગવાન કે છે, અને હાલ છોટું કરીને બેઠા છો. આવો મારો રોંગ કે છે ભાઈ. કે વેળાએ હું જેવું એવું કુશું, વેળાએ હું સઢી એવું કુશું લ્યા. જૂની ઘર સાર મરો છો. એ જૂની ઘર સારનું હું કર્યું. શેગોતર માતા કોણ પૂજે? હા, જોગીઓના જમાતનું અખાણાનું દેવ કો તો હાચું, બાવાની માતા કો તો હાચી, પણ શેગોતર કોણ પૂજે? આવું હું સટી પૂછું છું. અને ઝાપડી કોણ પૂજે? તમારી નથી કુળદેવીનું નક્કી, નથી તમારા ઘરનું દેવનું નક્કી, નથી તમારું પરિવારનું દેવ ચિયું છે, કુળનું ચિયું છે, ડોહાએ ચિયું પૂજ્યું છે, ચિયું લાવ્યું છે, એ ખબર છે. એ ખબર નહીં એટલે એ ખોવાઈ જાય, એટલે તમે ભેળા ખોવાઈ ગયા. આવું હું માતા કહું છું કે ગરજાની દીવો તક નહીં ભર્યો.
દીવોય નહીં ભર્યો કે ભર્યો કોઈ દાડો આવું હું સદી કહું છું લે કે દીવોય નહીં ભર્યો ભાઈ આવું હું માતા બોલતી છું તો સૌથી પહેલા તો કુળદેવી ગોતજો કુટુંબ વાળા પૂજે છે કુટુંબ વાળાનું મઢ બનાવ્યું છે પણ તમે નમતા નહીં આવું મારા રોમ કે છે નથી દાદા કે દોસ્તો ભાઈ પણ જો આ દેવનું કરજો સતી નોમનો દીવો ભરજો અને તમારો ધંધાનું ઠેકાણું થઈ જાય તેમ મુંજો કોયડા હું સતી બોલી ગયા થઈ જશે આવા મારા રોમ કે છે અને ઠેકાણું ન કરી આલો દુનિયામાં દેવ ને આવી મોઢું કરે પણ જો થઈ જશે સતીનો વખો છે સતીનું કરવું તમારી હકી તમારી માં તમારી મમ્મી બીજું કોઈ નહીં આવું હું માતા કહું છું હા બોલો કોને આવે છે હા આવું હું માતા કહું છું લે એટલે સતીનું કરજો જો કદાચ મજા ના કેવડા દુનિયામાં દેવ નહીં બોલ્યું જો મારો ભગવાન મજા બાવળું કે વેલા હું શેર હોવાની વાતા બોલું લે અને જેટલું બોલું ન બનાવું દુનિયામાં દેવ નહીં બોલ્યો ભાઈ શું કહું છું